ધી બગવાડા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની છઠ્ઠી વાર્ષિક સાધારણ સભા રંગભવન હોલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ મુકામે યોજાઈ હતી, જેમાં ખૂબ સારી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા। આ સભાના મુખ્ય મહેમાન તરીકે જયંતિભાઈ રૂપાભાઈ જાદવ કંબોઈવાડા સહિત સામાજિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ પોતાના ઉદ્બોધનમાં મંડળીની પ્રશંસા કરી અને સોસાયટી જો વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી શરૂ કરે તો તેઓ ₹1,50,000નું દાન આપવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી। અતિથિ વિશેષ તરીકે નિરંજનભાઈ મોહનભાઈ પટેલ, ડિરેક્ટર સિદ્ધરાજ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી પાટણના ચિરાગભાઈ મગનભાઈ પટેલ તેમજ સંયોજક સામાજિક સમરસતા મંચ મહેસાણા વિભાગ તેમણે પોતાના ઉદ્બોધનમાં સરકારની ચર્ચા કરી અને સોસાયટીની કામગીરી તથા સભાની નોંધ લીધી હતી। તો સોસાયટીના પ્રમુખ રમેશભાઈ આર સોલંકીએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં સરકાર વિશે ખૂબ જ સારા ઉદાહરણ આપીને જાણકારી આપી હતી। દાતાશ્રીઓ તરફથી મળેલ દાનની રકમના વ્યાજમાંથી જ માર્ચ 2025માં લેવાયેલ ધોરણ 10 તથા ધોરણ 12ની પરીક્ષામાં ઉચ્ચ ગુણવત્તાવાળા વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। સોસાયટીના મંત્રી ચીમનભાઈ પરમારે 2024-25ના વર્ષના હિસાબોની ચર્ચા કરી હતી અને સભામાં પધારેલ સૌને આભાર વિધિ કરીને મહેશ કે સોલંકી મારફતે આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ધ્યાનપૂર્વક સંચાલન પણ કરવામાં આવ્યું હતું। સહકાર ભારતી ગુજરાતના પૂર્વ પ્રદેશ મંત્રી અને સિદ્ધરાજ ક્રેડિટ સોસાયટીના પૂર્વ ચેરમેન અને હાલમાં ડિરેક્ટર એવા અતિથિ વિશેષ શ્રી નિરંજનભાઈ પટેલ, સમરસતા સમિતિ મહેસાણા, સમરસતા સમિતિ મંચ મહેસાણા વિભાગના સંયોજક શ્રી ચિરાગભાઈ પટેલ, કારોબારી સભ્યો, ઉપસ્થિત સભાસદ ભાઈઓ અને બહેનો અને આમંત્રિત મહેમાનો, આજે આપણે મંડળીની સહકારી પ્રવૃત્તિ અંતર્ગત સૌ એકઠા થયેલા છીએ। તો સૌ પ્રથમ સરકારને એક સામાન્ય વાતથી સમજી લઈએ। હું સ્કૂલમાં જ્યારે ભણતો હતો ત્યારે અંકગણિતની અંદર એક પ્રશ્ન આવતો હતો, એને અમે કૂટ પ્રશ્નો કહેતા આપણે। તો એમાં એક વ્યક્તિ 15 દિવસ કામ કરે છે, એક વ્યક્તિ 15 દિવસ સુધી કામ કરે છે, તો તે જ કામ 5 વ્યક્તિ કેટલા દિવસમાં કરી શકે? એક વ્યક્તિ એક કામ 15 દિવસમાં પૂરું કરે છે, તો તે જ કામ 5 વ્યક્તિ કેટલા દિવસમાં પૂરું કરી શકે?